ડિયર પેરેન્ટ્સ, તમારા બાળકો કેવી શાળામાં અભ્યાસ કરે છે, કેવી મતલબ કેવી સુવિધા છે, કેટલી ફી છે, કેવું સ્ટેટસ છે? અને જો તમે યાદ કરશો તો તમારા ધ્યાનમાં આવું ચોક્કસ આવશે કે હું જ્યાં ભણેલો હતો એના કરતાં અનેક ગણી વધારે સુવિધામાં મારા સંતાનો અભ્યાસ કરે છે, પણ મારી પરિસ્થિતિ એટલી પણ સારી નથી કે હું એને આ પ્રકારની સુવિધા હસતા હસતા અને રાજી ખુશીથી આપી શકું. પણ આપણે આપણા સંતાનોને એવી શાળામાં શા માટે ભણાવીએ છીએ? તમારી પાસે એનો કોઈ પણ જવાબ હોઈ શકે. એમની કારકિર્દી બને, અમે એમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, એજ્યુકેશન અપાવવું એ આપણી ફરજ છે, અને ભલા ભલા વાક્યો તમે કહેશો, પણ હું તમને એક જ વાત કહીશ કે તમારામાં અક્કલ ઓછી છે. તમને આ સાંભળવું ગમશે નહીં, પણ વાલા માતા પિતા, આપણે આપણા સંતાનોને ચોક્કસપણે સુવિધાઓ આપવી જોઈએ, પણ જેટલી આપણી યોગ્યતા છે ને એના પ્રમાણમાં આપવી જોઈએ. જો આપણે જીવનમાં અઢળક સ્ટ્રેસ વેઠીને, ખૂબ જ તણાવ હેઠળ જીવીને આપણા બાળકોને આપણે સુવિધાના નામ હેઠળ અગર આ પ્રકારનો આગ્રહ રાખીએ છીએ ને, તો તમને સાચું લાગતું હોય તો તમે કરજો, મારી ના નથી, પણ હું તમને ચોક્કસ કહીશ કે આ સાચું નથી કરતા. આપણી જેટલી પણ કેપેસિટી હોય ને એને માપવી જોઈએ, અને એ કેપેસિટીનું મૂલ્યાંકન કર્યા પછી બાળકને ખરા અર્થમાં આપણે શું છીએ ને એની સમજ આપવી જોઈએ. તો કદાચ અભાવની અંદર પણ એ વધારે સારો પ્રભાવ પાડી શકે છે, એમાં કોઈ શંકા નથી. પણ પછેડીથી વધારે સોળ તાણતા પહેલા વિચાર ચોક્કસ કરવો જોઈએ. તમને નથી લાગતું?